પાટણ લોકસભા ચૂંટણીમાં વિજય થયા બાદ પ્રથમ વખત ખેરાલુ ખાતે આવેલા સાંસદ ભરતસિંહ ડાભીએ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કાર્યાલય ખાતે બેઠક કરી અને ત્યાં ખેરાલુ વિધાનસભા વિસ્તારના આગેવાનો પોતે ચૂંટણીમાં કરેલ કામગીરીની સમીક્ષા કરી કેટલાક તો ડાઈ વાતો કરી સાંસદ ભરતસિંહ ડાભીને સારું લગાડતા જોવા મળ્યા। સતલાસણા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ જે પરમાર પણ ભાજપનો ખેસ ધારણ કર્યા પછી ચૂંટણીમાં ક્યાં હતા તેમ કહી ભરતસિંહ ડાભીએ ટાણું મારતા કાર્યાલયમાં હાજર રહેલા લોકો હસી પડ્યા હતા। મગજીભાઈ ચૌધરી પટેલ સહિત અજય બારોટ અને ધર્મેન્દ્રભાઈ બારોટ સહિત દિનેશજી ઠાકોર કોન્ટ્રાક્ટર સહિત ભરતજી ઠાકોર લીમડી અને પ્રવીણજી ઠાકોર સરપંચ મધરોપુર આરબ મિયા બલોચ સહિત સાબિર ખાન બલોચ સહિત પવનભાઈ ચૌધરી સહિત અશ્વિનભાઈ દેસાઈ સરપંચ સહિત અનેક આગેવાનોએ શાલ ઓઢાડીને પાટણ સાંસદ ભરતસિંહ ડાભીનું સન્માન કર્યું હતું। ભરતસિંહ ડાભીની ખાનદાની અને ખુમારીનો પરચો બીજી વખત સાંસદ બનતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મોવડી મંડળનો આભાર માની પાર્ટીના વફાદાર સૈનિક રૂપે નિવેદન આપ્યું। જલારામ કોમ્પ્લેક્સમાં તેમની જૂની બેઠકે જઈને દિલીપસિંહ રાણા સહિત પ્રજાપતિ જેઠાભાઈ સહિત કાર્યકરોનું પણ સન્માન સ્વીકાર્યું। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના કાર્યાલય ખાતે ચેતનજી ઠાકોર મહામંત્રીએ સફળ સંચાલન કર્યું હતું। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।